તો કુંભાભિષેકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જે અલગ અલગ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તો આ દ્રશ્યો ખૂબ જ સુંદર સૂર્યકિરણના, જ્યાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર હેલિકોપ્ટરથી જે એડ શો કરવામાં આવી રહ્યો છે તેના આપ જોઈ રહ્યા છો. પહેલા પુષ્પવર્ષા કરવામાં આવી, ત્યારબાદ કુંભાભિષેક કરવામાં આવ્યો ને હવે એડ શો કરવામાં આવી રહ્યો છે. અદ્ભુત આ એડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એડ શો માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. એક પછી એક જે આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે સોમનાથ મહાદેવ મંદિરને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને અડીખમ આજે પણ આ ઉભેલું આ મંદિર છે એ શક્તિનું પ્રતીક છે. જ્યાં અત્યારે એડ શો થઈ રહ્યો છે, એડ શોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર, જેને જોવા માટે અનેક જગ્યાઓ પરથી લોકો પણ અત્યારે ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યારે આ ધરતી પર સ્વાગત થયું, ગુજરાતની ધરતી પર તેઓ પધાર્યા અને સોમનાથ પહોંચ્યા, ત્યારથી જનમેદની તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી હતી. અને આ બે અલગ અલગ દ્રશ્યો, જ્યાં એક તરફ એડ શો થઈ રહ્યો છે તો બીજી બાજુ કુંભાભિષેક આ મંદિર ઉપર કરવામાં આવ્યો હતો. કુંભાભિષેક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હાથ જોડી શિવજીને પ્રાર્થના કરી હતી કે જે રીતે દેશની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, એ જ રીતે આગામી દિવસોમાં પણ દેશ આગળ વધતો રહે, લોકો આ દેશની પ્રગતિમાં જોડાતા રહે. અને બીજી બાજુ આ દ્રશ્યો પુષ્પવર્ષાના તમે જોઈ રહ્યા છો. આ સાથે જ એડ શો પણ ત્યાં કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે. તો સોમનાથ મંદિર એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ ભારતીય સંસ્કૃતિના વિનાશ પર વિજયનું પ્રતીક છે, જે આજે પણ ત્યાં અડીખમ ઊભું છે. ગુજરાતની ધરતી પર પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે કુંભાભિષેક કરવામાં આવ્યો છે. એ કહેવાય કે કુંભાભિષેકનું મતલબ મંદિરનું શુદ્ધિકરણ, જે દર 12 વર્ષે કરવામાં આવતું હોય છે. વધારે કુંભાભિષેકના દ્રશ્યો છે તો દક્ષિણ ગુજરાતના જેટલા પણ મંદિરો છે ત્યાં કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે પહેલી વાર ગુજરાતનું એવું મંદિર છે એ સોમનાથ મહાદેવનું મંદિર છે, પ્રથમ જ્યોતિર્લિંગ, જ્યાં કુંભાભિષેક કરવામાં આવ્યો છે. તો મંદિર પાસે જ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ પણ જોવા મળે છે. એટલે કે આ મંદિર અનેક રીતે અલૌકિક છે. અત્યાર સુધીમાં તેણે ઘણા સંઘર્ષોનો સામનો પણ કર્યો છે, તેમ છતાં પણ આજે તે અડીખમ ઊભું છે. અને આ એડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં અદ્ભુત ત્રિરંગા કલર સાથે પણ આ એડ શો કરવામાં આવી રહ્યો છે. લોકો તેને નિહાળી રહ્યા છે. અને કુંભાભિષેક, જ્યાં અલગ અલગ જગ્યાએથી લાવેલું પવિત્ર 11 જગ્યાઓનું જે પાણી છે તેને આ કુંભમાં એકત્રિત કરવામાં આવ્યું. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિર ઉપર કુંભાભિષેક કર્યો હતો. મંદિરને અત્યારે ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિરની અંદર રહેલા શિવજીને પણ શણગારવામાં આવ્યા છે. અદ્ભુત શણગાર એમનો કરવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છે. સીધા જ લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો. તો સોલંકી શૈલીનું બનાવેલું આ મંદિર, શિવજીનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ, જ્યાં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં કુંભાભિષેક થયો છે.